આવું મેરડી બોલું ભાઈ જવું કહું છું આમ જે દાડો બરોબર હું ગોડી ભોણમાં ધૂનેલી અને દાડો આવું જ પાછળનું બાળ મારા હાથમાં તું આશીષ જવું કહું છું ગોળીઓ જબાની જે બોલો છો આવો મ્યાલડી બોલો છું લ્યા ભાઈ શું થાય છે આની આ જ પરિસ્થિતિ રિપોર્ટ ઘણા કર્યા પણ કોઈ હખવારો આવતો નહીં ડોક્ટરના રિપોર્ટમાં નોર્મલ જ આવે જવું કહું છું સાચું ખોટું ભાઈ હે ભાઈ આવું ગોંડે બોલવું છું તમે ખવડાવો તો ખાય તમે બેઠો કરો તો બેહે તમે ઊંઘાડો તો ઊંઘે આવું ગોંડી માતા બોલું છું કાન મારો રોમ જબરો છે કઈ અટક ભાઈ હા પરમાર છોના પરમાર હા મૂડીના પરમાર મારો મેડીનો એક દોડ બનતો છે મારે કઈક સારું કરવું છે મારો ભગવાન કઈક સારું કરવું છે મારો ભોવો તો ખબરી અમારા નોમનું નિમિત્ત ચાલ્યા ભાઈ હા બાકી કરવાનું તો અમારા દેવના આવે આશીષ જવું કહું છું અરે મારો મેડીનો દોડ બન્યા સુખા દરબાર ખૂબ જ્યાં બોલું છું ભાઈ જવું કહું છું હા ભાઈ દોડ છે મહીસાગર માતાનું શું બાકી છે હા ભાઈ આવું ગોંડી બોલવું છું હા ભાઈ આ વાતમાં મને મેરડીન મહીસાગર દેખાય છે અને ડિલિવરીનો ટાઈમ હતો અને બરોબર ચડતો દાડો રહેતો તો એ ઘડે મહીસાગરને હોર કરી અને મહીસાગરની વાત કપાઈ છે આવું મેરડી બોલું છું ભાઈ હા હા ભાઈ જેટલું પાછળનું બાર હોય ને મારા ખોયા કદાચ હિસાબ કરી જાય તો એ મને માતાની કશું અભિષેક ના લાગે જીતું આ મારો એક નિયમ છે હે છોકરું હોય ને તો માના બરોબર કદાચ ખોરામાં જ પેશાબ પાણી કરે નાનું હોય ને તો આવું મેરડી બોલું છું આ તો મારું બાળ છલ્યા હું કઈક સારું કરવા આવીએ છું તો સારું કરીને જ જવાનું મને મહીસાગરની વાત બતાવો હા ભાઈ આવું મેરડી બોલું છું હા ભાઈ એનું માવતર જો છે હા ભાઈ બધા મહીસાગરની કશી બાધા રાખેલી મારી દીકરી એ થયું ને ત્યારે ધાવણ નતો હતું ત્યારે બાધા રાખેલી મેં પણ એ હું જઈલી તૈયાર એના સિવાય એના સિવાય મેં કોઈ રાખી હા ભાઈ કારણ કે આ બાળક જ્યારે પેટમાં હતું ત્યારે ડોક્ટરે કશું કહેલું રિપોર્ટ બિપોર્ટ કશું કહેલું ના એ રિપોર્ટ કશું નહીં કરાય બધું પૂરા દિવસ લગીને નોર્મલ જ બધા રિપોર્ટ હતા હા ભાઈ કે પાણી ઓછું છે પાણી પડે છે એવું ચમ આવું બોલીએ છો ના એવું કશું નહીં હા ભાઈ આવું મારા ગોડીના ભગવાન કે છે હા ભાઈ એ નિમિત્તની કોઈ મહીસાગરની બાધા નહીં રાખેલી એવું તો યાદ ભૂલી ગયા છો ભૂલી ગયા હા મારો ભગવાન દોડ બનવા દે તો બોલી જે ભાઈ હા ભાઈ લો મારું મેરડીનો અને મહીસાગરનો નામ દઈને 21 રૂપિયા વાળ લો અને મહીસાગરે લઈ જઈને મને બરોબર કદાચ મહીસાગરની પારે જઈને બરોબર કદાચ ભાઈ એના નવડાવો જવું કહું છું અને આની ઉપરથી એક નારિયેળ હવા પાછળ કંકુ ગાયનું દૂધ ને કંકુ ચોખા ફૂલો અને એ મહીસાગરને રમતો મેલો અને નારિયેળ દીવો હુકડી કરો આટલું કરીને અને મારા ભાઈને વનહોલમાં લઈને આવો પછી હું આગળ બીજો ઢોળાલું આવું મેરડી બોલું છું પણ એટલું કહું છું કે આટલું કરો અને તમને કઈક પ્રમાણ ના બતાવો તો મારું મેરડી માતાનું વેણ છે હા કારણ કે મટાડનારો મારો ભગવાન છે હું નહીં મારો ભગવાન જબરો છે હું જબરી નહીં ચોક મારે ભગવાન જોડે વાતે વર્ગવાનું હશે ને જીતું તો વર્ગી આવીશ કઈક મારે પૂરું કરવાનું હશે તો કરતી આવીશ આવું બાવાની માતા બોલું